નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? લાસ્ટ ટાઈમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા. એમાં તમે જોયું કે આપણે ટુ બીના રૂપો, વર્તમાન કાળના ટુ બીના રૂપો એમ, ઇઝ, આર અને હેવ અને હેઝના રૂપો શીખી ચૂક્યા. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ શીખી રહ્યા હતા અને એમાં તમે જોશો કે એસ કે ઈ એસ પ્રત્યે ક્યારે લગાડવી જોઈએ અને કયા પર્સનલ પ્રોનાઉન્સની આગળ એસ અને ઈએસ પ્રત્યે લાગે છે. મેં તમને કીધું હતું એમ કે ભાઈ આઈ, યુ અને તેની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. જ્યારે હી, સી, ઇટ અને નામ હોય તો એની સાથે આપણે એસ કે ઈએસ પ્રત્યેવાળું ક્રિયાપદ મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ હવે જોઈશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની અંદર આપણે આગળની જે કાંઈ એક્ટિવિટી છે એ કરીએ. આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદું વર્તમાન કાળ અને એમાં ટુ બીના રૂપો જોયા છે. પ્લસ આપણે હેવ અને હેઝ છે એના રૂપો પણ જોયા અને એના વાક્યો પણ જોયા હતા. અને મેં તમને હોમવર્કમાં પણ આપેલા હતા કે તમારી પાસે જેટલી વસ્તુઓ હોય એને તમારી પાસે રાખી અને અલગ અલગ કર્તા બદલાવી અને કર્તાની સાથે તમારી જે કાંઈ વસ્તુઓ છે એને હેવ અને હેઝનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તમે બધાએ બનાવી નાખ્યા હશે અને હોમવર્કમાં મોકલી પણ દીધા હશે. પછી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આગળ શીખ્યા. એમાં જોયું કે રોજબરોજની જે ક્રિયાઓ હોય કે તમને મેં એવું વાત કરેલી કે રોજની જે ટેવરૂપ ક્રિયા છે કે રોજ આપણે સવારે ઉઠીએ છીએ, આપણું સવારનો નાસ્તો લઈએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, શાળાએ જઈએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમે જોયું કે હી, સી, ઇટ અને નામની સાથે એસ કે ઈએસ પ્રત્યેવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. આપણે એના પણ વાક્યો જોયા હતા. હવે આગળ આપણે એના વિશે થોડીક ડીપલી માહિતી લઈશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. સાદો વર્તમાન કાળ છે એ રોજબરોજની ક્રિયા છે. હવે એમાં અમુક શબ્દો એવા હોતા હોય કે જેમાં તમે દરરોજ, ક્યારેય નહીં, કોઈક વાર આવા શબ્દો વાપરતા હોય છો. એટલે કે દર રવિવારે, એવરી ડે, એવરી નાઇટ, એવરી ઇવનિંગ, ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, જનરલી આવા શબ્દો જ્યારે આવે ત્યારે સમજવું કે એ સાદો વર્તમાન કાળ છે. બરાબર? વાક્યની છેડે અથવા વચ્ચે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન, એવરી ડે, એવરી યર, એવરી વીક, એવરી સન્ડે, મંડે, ટ્યુઝડે, એવરી આવે, બરાબર? અથવા તો ટુડે આવા શબ્દો જ્યારે આવે ત્યારે સમજવું કે આ સાદો વર્તમાન કાળ છે. ચલો આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. હવે એની પછી જોઈએ તો સાદા વર્તમાન કાળની અંદર નકાર વાક્ય બનાવતી વખતે ડુ અને ડઝ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવામાં આવે છે. ડુ અને ડઝ છે એ ક્યારે એનો ઉપયોગ થાય કે જ્યારે તમારે નકાર વાક્ય બનાવવું છે ત્યારે. તો જુઓ, અહીંયા આપણને આપેલું છે કે આઈની સાથે ડુ, વીની સાથે ડુ, યુની સાથે ડુ, ધેની સાથે ડુ, હી, સી, ઇટ કે કોઈ પણ નામ હોય તો એની સાથે ડઝ સહાયકારી ક્રિયાપદ મૂકવામાં આવે છે. એટલે કોઈ પણ નકાર વાક્ય તમારે બનાવવું છે તો તમારે સૌથી પહેલાં ડુ કે ડઝ એટલે કે કર્તા પ્રમાણે, આ બધા કર્તા છે, બરાબર? કર્તા પ્રમાણે તમારે ડુ કે ડઝ મૂકવામાં આવે છે અને પછી તેની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ એટલે વર્બ વનને શું કહેવાય? મૂળ ક્રિયાપદ. ટુ વિનાનું મૂળ ક્રિયાપદ એ મૂકવામાં આવે છે, બરાબર? એટલે તમારે આ રીતે કરવાનું રહેશે. નકાર વાક્ય બનાવતી વખતે તમારે ડુ કે ડઝ કર્તા પ્રમાણે
પ્લસ નોટ અને પ્લસ વર્બ 1, એટલે કે ડુ અને ડઝની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. નકાર વાક્ય બનાવવું હોય ત્યારે ડુ અને ડઝનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ, વી, યુ અને ધેયની સાથે હંમેશા ડુ સહાયકારી ક્રિયાપદ મૂકવું. હી, સી, ઇટ અને નામની સાથે હંમેશા ડઝ સહાયકારી ક્રિયાપદ મૂકવામાં આવે છે. ડુ અને ડઝની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો હવે એના કેટલાક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના પ્રશ્ન વાક્ય જોઈએ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ. આપણે જુઓ, અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલા છે. સૌથી પહેલાં આપણે પહેલું જોઈએ, હુ રાઇટ્સ અ પોએમ? કવિતા કોણ લખે છે? તો હુ છે એને તમારે દૂર કરતાં શું મળે છે? કર્તા મળે છે. હુ છે એને તમે દૂર કરો એટલે અહીંયા કર્તા મળે. હુ રાઇટ્સ અ પોએમ? આરતી રાઇટ્સ અ પોએમ. આરતી કવિતા લખે છે. ધ ચિલ્ડ્રન રાઇટ અ પોએમ. ચિલ્ડ્રન છે એ બહુવચન છે. ચિલ્ડ્રન એટલે બાળકો. બાળકોની સાથે કેવું ક્રિયાપદ આવ્યું? મૂળ ક્રિયાપદ રાઇટ. બરાબર? એટલે આરતી રાઇટ્સ અ પોએમ. ધ ચિલ્ડ્રન રાઇટ અ પોએમ. બરાબર? આરતી છે એ પોએમ એટલે કે પોએમ એટલે કવિતા, કવિતા લખે છે. બાળકો કવિતા લખે છે. હવે WH ક્વેશ્ચનમાં વોટ વડે પ્રશ્ન પૂછવાથી શું મળે છે? કર્મ મળે છે. હુ વડે પ્રશ્ન પૂછતા કર્તા મળે છે અને વોટ વડે પ્રશ્ન પૂછતા કર્મ મળે છે. કર્મ એટલે જે ક્રિયા આપણે કરીએ છીએ તે. બરાબર? ધારો કે હું ખાઉં છું, બરાબર, પણ હું સફરજન ખાઉં છું તો શું ખાય છે? નેહા સફરજન ખાય છે. તો નેહા શું ખાય છે? તો નેહા સફરજન ખાય છે. સફરજન એટલે એક કર્મ થયું. શું ખાવાની ક્રિયા કરે છે? સફરજન ખાવાની ક્રિયા કરે છે એટલે એને ઓબ્જેક્ટ કહેવાય. તો અહીંયા કર્મ જ્યારે શોધવું હોય, બરાબર, ઓબ્જેક્ટ શોધવું હોય ત્યારે તમારે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ ડઝ ભરત પ્લે? ભરત શું રમે છે? ભરત પ્લેઝ ફૂટબોલ. ભરત શું રમે છે? ફૂટબોલ રમે છે. બરાબર? એટલે આ શું છે? કર્તા છે. આ ક્રિયાપદ છે. પ્લીઝ એટલે કોઈ ક્રિયા કરે છે, રમવાની ક્રિયા. પણ કઈ રમત રમે છે? ફૂટબોલ રમવાની ક્રિયા કરે છે. વોટ ડુ ધ બોય લર્ન્સ? છોકરાઓ શું ભણે છે? ધ બોયઝ લર્ન સંસ્કૃત. છોકરાઓ સંસ્કૃત શીખે છે. બરાબર? હવે બોયઝ છે એટલે ઘણા બધા, એક સાથે વધારે છોકરાઓ હોય ત્યારે ધ બોયઝ આવે. બરાબર? તો ધ બોયઝ બહુવચન થયું તો બહુવચનની સાથે મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. એમાં સાદા વર્તમાનકાળમાં એસ કે ઈએસ પ્રત્યે લગાડવામાં આવતો નથી. એટલે છોકરાઓ સંસ્કૃત શીખે છે. ધ બોયઝ લર્ન સંસ્કૃત. બરાબર? હવે વેર ડઝ અનિલ વર્ક? વેર વડે પ્રશ્ન પૂછવાથી સ્થળ મળે છે. બરાબર? તમે 6ઠા ધોરણમાં શીખી ચૂક્યા છો. વેર વડે પ્રશ્ન પૂછવાથી સ્થળ મળે છે. હવે અહીંયા વેર કાઢી નાખો. તમે વેર કાઢી નાખશો એટલે અહીંયા શું આવશે? સ્થળ. બરાબર? વેર ડઝ અનિલ વર્ક? અનિલ કામ ક્યાં કરે છે? અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ. અનિલ શાળામાં કાર્ય કરે છે. બરાબર? વેર ડુ ધે લીવ? તેઓ ક્યાં રહે છે? ધે લીવ ઇન રાજકોટ. તેઓ રાજકોટ રહે છે. ક્યાં રહે છે? રાજકોટ. બરાબર? એટલે વેર વડે પ્રશ્ન પૂછવાથી સ્થળ મળે છે. હવે આગળ જોઈએ કે વેન ડઝ રેખા કમ? વેન વડે પ્રશ્ન પૂછવાથી સમય જાણી શકાય છે. બરાબર? રેખા કમ્સ હોમ એટ 5 o'clock. ક્યારે આવી? રેખા ક્યારે ઘરે આવે છે? તો રેખા 5 વાગે ઘરે આવે છે. કેટલા વાગે આવે છે?
5 વાગે ઘરે આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું કે હુ વડે પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે, વોટ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે, વેર વડે પ્રશ્ન પૂછવાથી સ્થળ મળે છે અને વેન વડે પ્રશ્ન પૂછવાથી સમય જાણી શકાય છે. બરાબર? એટલે વેર, વેન, વોટ વડે પ્રશ્ન પૂછવાથી તમને સમય, સ્થળ, કર્મ અને કર્તા મળે છે. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ? બાળકો ક્યારે શાળાએ જાય છે? ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. હવે જો અહીંયા પણ બાળકો ક્યારે શાળાએ જાય છે? તો બાળકો છે એ 7 વાગે શાળાએ જાય છે. તો અહીંયા વેન વડે પ્રશ્ન પૂછવાથી શું મળે છે? સમય મળે છે. બાળકો ક્યારે શાળાએ જાય છે? તો બાળકો 7 વાગે શાળાએ જાય છે. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. બરાબર? હવે આગળ જોઈએ. ડઝ રાજ પ્લે ચેસ? શું રાજ ચેસ રમે છે? યસ, હી પ્લેઝ ચેસ. હા, તે ચેસ રમે છે. જો અહીંયા આપણે WH ક્વેશ્ચન જોયા આગળ. હવે જે ક્વેશ્ચન જોવાના છે એ કયા છે? તો કે યસ અથવા નોમાં જવાબ મળે તેવા પ્રશ્ન જોવાના છે. ડુ અને ડઝ વડે જે પ્રશ્ન પૂછાય છે, એટલે કે ડુ અને ડઝ વડે પ્રશ્ન પૂછવાથી યસ અથવા નોમાં જવાબ મળે છે. તમે આ બધું શીખી ચૂકેલા છો 6ઠ્ઠા ધોરણમાં. ડુ અને ડઝ વડે પ્રશ્ન પૂછવાથી કેવો જવાબ મળે છે? હા અથવા નામાં જવાબ મળે છે. ડઝ રાજ પ્લેઝ ચેસ? યસ, હી પ્લેઝ ચેસ. હા, તે ચેસ રમે છે. નો, હી ડઝન્ટ પ્લે ચેસ. ના, તે ચેસ રમતો નથી. નો, હી ડઝન્ટ. તમે શોર્ટ આન્સર પણ આપી શકો છો અને લોંગ આન્સર પણ આપી શકો છો. ડઝ રાજ પ્લે ચેસ? તો યસ, હી પ્લેઝ ચેસ. અથવા તમે એમ પણ લખી શકો છો, યસ, હી ડઝ. હા, તે રમે છે. અને હા, તે ચેસ રમે છે. નો, હી ડઝન્ટ પ્લે ચેસ. ના, તે ચેસ રમતો નથી. પણ ના, તે રમતો નથી. હી ડઝન્ટ એમ પણ જવાબ આપી શકાય છે. ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ? શું બાળકો પુસ્તકો વાંચે છે? જો અહીંયા બહુવચન છે. ચિલ્ડ્રન શું છે? બહુવચન છે. બહુવચન છે એટલે શેના વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો? ડુ. અહીંયા જ્યારે રાજ એક નામ હતું, એક વચન હતું, એટલે એની વડે ડઝ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે અહીંયા ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ? તો યસ, ધે રીડ બુક્સ. હા, તેઓ પુસ્તકો વાંચે છે. તો યસ, ધે રીડ બુક્સ. યસ, ધે ડુ. હા, તે વાંચે છે. તેઓ વાંચે છે. નો, ધે ડઝન્ટ રીડ બુક્સ. ના, તેઓ પુસ્તકો વાંચતા નથી. નો, ધે ડોન્ટ. તમે યસ અથવા નોમાં શોર્ટ આન્સર પણ લખી શકો છો અને આવી રીતે લોંગ આન્સર પણ લખી શકાય છે. ચલો હવે આપણે અહીંયા નોટ છે એ વાંચીએ. હુ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યમાં સહાયકારી ક્રિયાપદ ડુ કે ડઝ મૂકવામાં આવે છે. હુ વડે પ્રશ્ન પૂછવાથી સીધા ક્રિયાપદ મૂકવામાં હોય છે. હુ ક્રાઇઝ, હુ રીડ, હુ પ્લેઝ. બરાબર? એવી રીતે આપણે પૂછી શકાય છે. પણ WH ક્વેશ્ચનમાં હુ સિવાયના બધામાં આપણે ડુ અથવા ડઝ મૂકવામાં આવે છે. હુ સાથે હંમેશા ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદ હોય છે, પણ તેનો ઉત્તર એકવચન અથવા બહુવચનમાં હોય છે. એવું નથી. હુ વડે પ્રશ્ન પૂછવો એટલે આપણે અહીંયા હુ વડે પ્રશ્ન પૂછીએ તો હુ ક્રાઇઝ અથવા હુ ક્રાઇઝ એમ પૂછી શકીએ. બરાબર?
હુ પ્લે ક્રિકેટ, હુ પ્લેઝ ક્રિકેટ. બરાબર, આવી રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ, પણ એનો જવાબ છે એ હંમેશા કેવો આવશે એનો જવાબ? તો ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ, એવી રીતે પણ બોલી શકાય. ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. બરાબર, એટલે અહીંયા સરખું લખાણું નથી, પણ એ રીતે આપણે જવાબ આપી શકાય છે. બરાબર, તો હુ સાથે હંમેશા ત્રીજા પુરુષ એકવચનના જ ક્રિયાપદ મૂકવામાં આવે છે, પણ એનો જવાબ તમે એકવચન અથવા બહુવચનમાં આપી શકો છો. બરાબર, ડુ પ્લસ નોટ બરાબર ડોન્ટ અને ડઝ પ્લસ નોટ બરાબર ડઝન્ટ, એટલે કે ડુ અને ડઝ, ડુ નોટનું શોર્ટ ફોર્મ ડોન્ટ થાય છે, ટૂંકું રૂપ કહેવાય આને. બરાબર, ડોન્ટ એવી રીતે લખી શકાય છે, આ ટી છે. બરાબર, એવી જ રીતે ડઝ નોટનું શોર્ટ ફોર્મ ડઝન્ટ થાય છે. શું થાય? ડઝન્ટ. બરાબર, તો આ એની નોટ હતી. હવે આગળની જે એક્સરસાઇઝ છે એ તમારે કરતા પ્રમાણે અહીંયા જો એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે એક આ શું આપેલું છે? સિંગ. સિંગ ક્રિયાપદ છે, એની સાથે અલગ અલગ વાક્યો આપેલા, કરતા અલગ અલગ લીધા છે. આઈ, વી, યુ, ધે, એ બધા અલગ અલગ ક્રિયાપદ લીધેલા છે. આપણે એક એક્ઝામ્પલ હું તમને કરાવું. અહીંયા પ્લે છે. બરાબર, સાદા વર્તમાન કાળમાં પ્લે આપેલું છે. હવે અહીંયા ક્રિયાપદ તરીકે હું આઈ લઉં તો આઈ પ્લે, હું રમું છું. વી પ્લે, અમે રમીએ છીએ. યુ પ્લે, તેઓ રમે છે. પછી હી પ્લેઝ, તે રમે છે. સી પ્લેઝ, તે રમે છે. ધે પ્લેઝ, તે પ્લે, તેઓ રમે છે. તો કર્તા અલગ અલગ છે, કર્તાની સાથે ક્રિયાપદ પણ અલગ અલગ મૂકવામાં આવ્યું છે. ક્યાં અલગ પડે છે? હી, સી, ઈટની સાથે હંમેશા એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો આગળની જે એક્સરસાઇઝ છે એ તમારે તમારી રીતે આ રીતે જ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળની બધી જ એક્સરસાઇઝ તમારી જાતે કરવાની રહેશે અને હોમવર્કમાં સેન્ડ કરવાની રહેશે. તો નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળશું ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ શીખવાના છે. તો ત્યાં સુધી આવજો.